હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9 પોએમ 3 બી ધ બેસ્ટમાં કમ્પ્રિહેન્શન C3 આજે આપણે જોવાના છે. આન્સર ધીસ ક્વેશ્ચન. આપેલા નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણને અહીંયા આપેલો છે. વોટ એડવાઇસ ડઝ ધ પોએટ ગીવ ટુ પીપલ ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા ઓફ ધ પોએમ? વોટ એડવાઇસ, કવિ છે આપને શું સલાહ આપે છે, લોકોને શું સલાહ આપે છે પહેલા પેરેગ્રાફમાં, કવિતાના પહેલા પેરેગ્રાફમાં કવિ શું એડવાઇસ આપે છે? તો આપણે લખીએ અહીંયા ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા ઓફ ધ પોએમ the poet advises the people to be the best at whatever they do. આખું બોલું છું. In the first stanza of the poem, the poet advises the people to be the best at whatever they do. In the first stanza of the poem, the poet advises the people to be the best at whatever they do. સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે. વોટ ડઝ ધ પોએટ સે વી કાન્ટ ઓલ બી કેપ્ટન? આપણે બધા કેપ્ટન ના બની શકીએ એવું કવિ શા માટે કહે છે? ધ પોએટ સે, અહીંથી આપણે લખશું પોએટ સેઝ વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ because all of us will not get big work to do. Some work is big and some work is small, but we have to do the work given us to us. There is something to do for all of us. આખો આન્સર એવી રીતે આવશે કે ધ પોએટ સેઝ વી કાન્ટ ઓલ બી કેપ્ટન because all of us will not get big work to do. Some work is big and some work is small, but we have to do the work given to us. There is something to do for all of us. ફરીથી આખો આન્સર બોલું છું. ધ પોએટ સે વી કાન્ટ ઓલ બી ધ કેપ્ટન because all of us will not get big work to do. Some work is big and some work is small, but we have to do the work given to us. There is something to do for all of us.
થર્ડ ક્વેશ્ચન આપેલું છે, વોટ અકોર્ડિંગ ટુ ધ પોએટ ડિસાઇડેડ અવર વિક્ટરી ઓફ ફેલર. અકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મત પ્રમાણે જીત અને હારની, આપણા જીત અને આપણા હારનો નિર્ણય શું છે, શું કહેવા માંગે છે? તો ફર્સ્ટ આપણે આન્સર લખતી વખતે લખશું, અકોર્ડિંગ ટુ ધ પોએટ અવર વિક્ટરી એન્ડ અવર ફેલર ઇઝ ડિસાઇડેડ બાય. કેવી રીતે નિર્ણય થાય છે? આપણા જીત અને આપણા હારની કેવી રીતે નિર્ણય થાય છે? ઇઝ ડિસાઇડેડ બાય હાઉ હાર્ડ વી હેવ વર્કડ ટુ બી ધ બેસ્ટ. શું કહે છે? અકોર્ડિંગ ટુ ધ પોએટ અવર વિક્ટરી ઓર અવર ફેલર ઇઝ ડિસાઇડેડ બાય અવર હાર્ડ વી હેવ વર્ક ટુ બી ધ બેસ્ટ. આપણે આપણા કામને ઉત્તમ બનાવવા માટે કેવી મહેનત કરી છે તેના ઉપર આપણું હાર અને જીત નિર્ણય કરે છે. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ? What is the message of the poem? So, the message of the poem is, whatever you do, તમે જે કંઈ કરો છો, be the best, ઉત્તમ કરો, શ્રેષ્ઠ કરો, be the best. It does not matter how big or small your work is. Your victory or failure is not decided. It's not decided by the size of your work, but by how hard you have worked to be the best. હમણાં જ આપણે બોલ્યા હતા એ જ આવશે સેમ. The message of poem is, whatever you do, be the best. It does not matter how big or small your work is. Your victory or failure is not decided by the size of your work, but by how hard you have worked to be the best. How hard you have worked to be the best. ફિફ્થ ક્વેશ્ચન આપ્યું છે, હું અકોર્ડિંગ યુ ઇઝ ધ બેસ્ટ પર્સન ડિસ્કસ. તમારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે? ડિસ્કસ કરો. તો અકોર્ડિંગ ટુ મી the best person is the one who works hard to be the best at whatever work he get. જે કામ તેને મળ્યું છે તે કામ માટે, તે બેસ્ટ બનાવવા માટે જે સખત મહેનત કરે છે એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. He doesn't worry whatever his work is big or small, but he is the best. એ તેનું કામ નાનું છે કે મોટું છે તેની ચિંતા કરતો નથી, પણ એ બેસ્ટ વર્ક કરે
એને જ બેસ્ટ પર્સન કહેવાય. થિંક ઓફ someone in your village, town, neighborhood who is very good quality. Tell about him and her to class. તમે પણ તમારા ગામ વિશે કોઈક વિશે વિચારો કે જે પડોશી હોય, જે પણ એનામાં ખૂબ ગુડ ક્વોલિટી હોય તેના વિશે કહો અને તમારા ક્લાસમાં ચર્ચા કરો. તો આ રીતે બી ધ બેસ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. જે વિદ્યાર્થીએ સબસ્ક્રાઈબ નથી કર્યું, આ પોએમમાં તમને મજા આવી હોય તો તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.